નેમનાથ ભગવાન તમે જુઓ લગ્ન કરવા નીકળ્યા હતા, ખબર છે? આપણને લાગે લગ્નમાં જુદા પડે, બોલો લગ્ન કરવામાં એટલે તમને એમ છે કે તમને કોઈ એટેચમેન્ટ હોય, એમ નવભાવનું એટેચમેન્ટ નહોતું રાજીમતી સાથે, બરાબર? અને લગ્ન કરવા નીકળેલા. રાજીમતીનું તો પાગલપન વર્ણવેલું છે, તીર્થંકરનું જીવદોર કંઈક અલગ હોય છે, પણ નવભાવનો પ્રેમ હતો અને રાજીમતીને પરણવા માટે નીકળ્યા છે. તમે ખાલી જુઓ, એક એન્ગેજમેન્ટ થયા પછી છે ને, તમે દોસ્તારને ફોન કર્યા કરો, જ્યારે ફોન કરો ત્યારે બિઝી જ આવતો હોય, ફોન જ ના લાગે તમને, કારણ કે એન્ગેજમેન્ટ થયા પછી ફોન આવે લાગે જ નહીં, એક જ જગ્યાએ લગાડતો હોય અને બે સામે કરતો હોય. હવે આ ભાઈ આ રીતે લાગે. નેમનાથ ભગવાન લગ્ન કરવા માટે જાય છે, મગજમાં કોના વિચાર ચાલતા હોય અને બીજા કોઈ વિચારને સ્થાન મળે ત્યારે એ વખતે પશુઓનો પોકાર સાંભળવા કાન ખુલ્લા હોય. એ વખતે પોકાર સાંભળ્યો અને એક અમારા લગ્ન નિમિત્તે આ જીવોને પીડા થતી હોય, ટેમ વિથ મેરેજ ન કરાય, એવા શું સંસારમાં પડવું, આવી આટલી બધી વિરાધનાને આટલા પાપ નથી જોતું, ત્યાંથી પાછા ફર્યા. એટલે નવભાવનો પ્રેમ ચડે, નવભાવનો પ્રેમ હતો, આ પશુઓની સામે હારી ગયો. એટલે ભગવાનનું વ્યક્તિત્વ એવું છે ભાઈ, આ નવભાવનો પ્રેમ હતો, બધા જીવો સાથે તો ભવભાવનો પ્રેમ હતો ભાઈ, એની સાથેનો પ્રેમ તો બહુ જૂનો છે, ઋણાનુબંધ છે. તમે જુઓ, તમારું મન એક જગ્યાએ ચોંટી ગયું હોય ને, મમ્મી પપ્પા હોય, મમ્મી પપ્પા કઈ કઈને થાકે, નથી મમ્મીનું આક્રંદ કાને પડતું, નથી પપ્પાનો અવાજ કાને પડતો, એ પણ સંભળાતો નથી, અને ગમે તે ઇન્ટરકાસ્ટમાં, ગમે તે ઇન્ટરફેથમાં, ગમે તે જઈને બેસી જાય. મારા પ્રેમનું શું, મારે 3 વર્ષથી ચાલે, મારે 6 વર્ષથી ચાલે, તમે કહો એટલે એમ ન થાય. લગ્ન મારે કરવાના છે, તમારે જિંદગી થોડી કાઢવાની છે. એના 6-7 છાપેલા કાટલા જેવા તર્કો મૂકી દે. મમ્મીનો અવાજ એટલે પપ્પાનું આક્રંદ નથી સંભળાતું, ઇજ્જતના ફાલુદા નીકળી જાય એવી જગ્યાએ જઈને બેસી જાય તોય દીકરી સમજે નહીં. અને અહીંયા આગળ પશુઓનો અવાજ સાંભળવા માટે કાન ખુલ્લા હતા, બીકોઝ હી વોઝ નેમનાથ. એ નેમનાથ હતા, પ્રેમ હતો. પણ લગ્ન કરે ત્યારે તીર્થંકર જુદા પડે. ભોગની આસક્તિ ન હોય, એક સ્પિરિચ્યુઅલ પદાર્થ છે, પણ કાન ખુલ્લા હોય કોકનું આક્રંદ સાંભળવા માટે. અરે લગ્નની જાન ચાલતી હોય, તમે આ દ્રશ્ય તો કલ્પના કરો, લગ્નની જાન ચાલતી હોય અને એ વખતે બધા વરરાજાની આગળ બેન્ડ વાજા વાગતા હોય, બધા રૂપિયાની નોટો ઉછાળતા હોય અને વરરાજા એ જોયા કરતો હોય. અને અચાનક એ ઘોડા પર બેઠેલો જો તીર્થંકરનો આત્મા હશે ને, તો અચાનક એ જોશે, એ તરત કહેશે અહીંયા આવ ને, આમ ઓલા કુર્તામાં હાથ નાખશે, 500ની નોટ કાઢશે, ઈશારો કરશે. ઓલો ભિખારી ત્યાં ઉભો છે ને, એ રડે છે બિચારો, એનો નાનો છોકરો પણ છે, એને રડે છે, આપ્યો ને જા. એને ત્યારે પણ આ કંઈક દેખાશે. આ નેમનાથ આવા હતા, બાજુમાંથી પસાર થઈ જાય ખબર ન પડે. નહીં તો છોકરી સાથે વાત કરતો હોય એન્ગેજમેન્ટ પછી, મમ્મી કે મેં 8 મિસ કોલ કર્યા, તું ફોન નથી ઉપાડતો, ક્યારે આયા, શું ક્યારે આયા, તો આ જો છેલ્લા કલાકમાં 8 મિસ કોલ છે, મને ખબર જ નથી. હે હા છે, મને ખ્યાલ જ નહીં આવ્યો. તારા ફોનમાં જ 8 મિસ કોલ આવ્યા, એ કયા કાણામાં ગયા? તો કયા કાણામાં ગયા? આપણને લાગે કહેવત છે ને જેમ કે ભીતને પણ કાન હોય છે, એવી રીતે બીજી પણ એક કહેવત છે, કાનને પણ ભીત હોય છે, એવું લાગે. આ અવાજ ના સંભળાયો મમ્મીના ફોનનો? ના સંભળાયો, એક જ અવાજ સંભળાતો હતો, બીજો કોઈ અવાજ નથી સંભળાતો. સત્યમેવ જયતે, બસ આટલું જ થઈ ગયું. અને આવા વખતે કાન ખુલ્લા હતા, પશુઓનો તીણો પોકાર સંભળાયો, જાન ચાલતી હોય અને ત્યારે કોકની જાન જતી હોય એ એને સંભળાય. બારીમાં પૂછો કે આ શું ચાલે, તો કે નેમનાથની જાન જાય છે. અને નેમનાથને પૂછો તો કે પશુઓની જાન જાય છે. આ નેમનાથ જુદા પડતા હતા, નેમનાથ ટોટલી જુદા પડ્યા, બીકોઝ તીર્થંકર હતા. બહુ અલગ વ્યક્તિત્વ છે. તમે જે ફેકલ્ટીમાં તપાસ કરવી હોય ત્યાં કરી લો, તીર્થંકરનો આત્મા છે એ 100% જુદો પડે અને પડે, એ ગમે ત્યાં જાય. હા સાહેબ, તો પછી તીર્થંકરનો આત્મા શિબિરાર્થી હોય તો કેવી રીતે? નીચે જમવા જાય ત્યારે એને લાગે કે નવા છે, એને આગળ મોકલે. ખૂટી ગયું છે તો જમ્યા વગર જશે. કામ છે, માણસો ઓછા છે, કાર્યકરો ઓછા છે, તો કામ કરવા ઉભો રહી જશે, ડીશ આપવા ઉભો રહી જશે. એ બધી રીતે આગળ આવશે. અને અમને અનુભવ છે, અમે એક જગ્યાએ અમારી વેકેશનની શિબિર હતી, ખાલી માત્ર જાજમ પાથરવાની જાજમ અને રાત્રે સુવાના ગાડલા કોઈ કારણસર નહોતા આવ્યા, એને તારીખમાં કંઈ ગડબડ થઈ ગઈ અને પહોંચ્યા નહોતા, તો પહેલી રાતે 300 જણાને ગાડલા ન મળે, 100 જણાને જ મળ્યા. અને ઘણા સાવ નવા નક્કોર શિબિરાર્થી આવેલા. મને એટલો આનંદ થયેલો એ દિવસે, સામે ચાલીને ઢગલાબંધ શિબિરાર્થીઓ કહી ગયા, સાહેબ અમારી રૂમના ગાડલામાં અહીંયા મૂકીએ છીએ, આટલી રૂમોમાં બધા નવા શિબિરાર્થીઓ છે, અમે 3જી 4થી 5મી વારના છીએ, સાહેબ અમને ખ્યાલ છે, વ્યવસ્થા સરસ જ હોય છે, અમને કોઈ આ સાહેબ છે ને બીજા દિવસે ભાગી જશે, આ જવા ન જોઈએ ઘરે, અમે ગાડલા એમને આપી દઈએ છીએ. તીર્થંકર આ હોય જેવો કાયદો નથી, પણ જો તીર્થંકર શિબિરમાં આવે તો એ આવો જ હોય, એ 100% આવો હોય, એ જુદો પડે. સફળતા મળે ત્યારે તીર્થંકર જુદા પડતા હોય. આપણને સફળતા મળે ચીયર અપ, કપ ટ્રોફી લઈને નાચવા માંડીએ,
તીર્થંકર સફળતાનો શ્રેય બીજાને આપી દે. નેમનાથ ભગવાન નેમકુમાર હતા ને ત્યારે પૂછવા આવ્યું કે આ પેલું જરા વિદ્યા દૂર કરવી છે, શું કરવાનું? અઠ્ઠમ કર, શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ પ્રગટ કર, એનો પ્રક્ષાળ કર અને પ્રક્ષાળનું જળ છાંટ. મને ઘણીવાર વિચાર આવે, ઇફ આઈ વોઝ નેમકુમાર, હું નેમનાથ થવાનો ન હોઉં, પણ એ વખતનો રોલ ખાલી એટલો ટાઈમ પૂરતો મને ભજવવા આપે અને મને કોઈ પૂછવા આવે કે આ જરા વિદ્યા દૂર કરવા શું કરો? અહીંયા આવો, અહીંયા આવો, પાણી લાવો, ચાલ મારા પગે નાખ, મારા પગ ધો. હા તીર્થંકર મારા પગ ધો, ચાલ હવે પાણી છાંટજો, બધા બેઠા થઈ જશે. આપણો પ્રભાવ છે. ઇફ આઈ વેર નેમકુમાર, મને આવો ઘમંડ આવી શકે, પણ હું નેમકુમાર હોઉં અને નેમનાથ થવાનો હોઉં તો ના આવે. નેમનાથ ન થવાનો ખાલી નેમકુમાર હોઉં તો થઈ જાય પાછું આવું. તીર્થંકર થનાર કોઈ દિવસ આવું ન કરે. એમને શ્રેય આપ્યું. અરે હું કહું છું કે એક જે તીર્થંકરની મૂર્તિ એના પ્રક્ષાળના જળથી જાય, જો જે તીર્થંકર થનારા છે એના સ્વયંના પગ પ્રખાડો, એ જળથી મૂર્છા ન ઉતરે જ. તો એમને કીધું કે એ પોતે ન કે, પોતે ક્યારે પણ નહીં કે મારા પગ પ્રક્ષાળો. એમને મૂર્તિ પ્રગટ કરાવરાવીને એનો પ્રક્ષાળ કરાવ્યો. એમણે પોતે ન કીધું. આ ઓપ્શન હોય તો એ ઓપ્શન પર ન ગયા. વ્યવહારથી વિરુદ્ધ છે. ક્યારેય સફળતાનો શ્રેય પોતે લેવા નથી બેસતા. એટલે જ્યારે સફળતા મળે ત્યારે પણ તીર્થંકર જુદા પડશે. જ્યારે પણ તમે જોજો, એ સફળતાના ક્ષેત્રમાં જાય, આપણને સફળતા મળે પચે નહીં. એમની સફળતાની પાચન શક્તિ, ડાયજેશન પાવર આખો અલગ હોય છે. એ સફળ થાય ત્યારે પણ એ જુદા હોય. હા, તો પછી સાહેબ નિષ્ફળ થાય ત્યારે રિએક્શન કેવું હોય? અમે ડિપ્રેસ થઈ જઈએ એમ. તીર્થંકર માટે છે ને એક લલિત વિસ્તરામાં સરસ પંક્તિ આવે છે, સફલારંભીણ. નમુથુણમમાં પણ એ શબ્દનો પ્રયોગ થાય છે એક પદના પેટાર્થમાં. સફલારંભીણ એટલે જે કામમાં સફળતા મળવાની હોય એ જ કામનો એ પ્રારંભ કરે, નિષ્ફળ કાર્યનો એ પ્રારંભ જ ન કરે, એવું એ કહેવાય છે. એટલે એના પરથી એક અનુમાન એવું થઈ શકે કે તીર્થંકર સ્કૂલમાં ક્યારેય ફેલ નહીં થતા હોય. પણ બીજી બાજુ તમે એક તથ્ય વિચારો ને, તથ્ય તો ઋષભદેવ ભગવાન 400 દિવસ રોજ ગોચરી જતા હતા, ગોચરી નહોતી મળવી. આ ધીસ વોઝ અ ફેલિયર. બરાબર, ધર્મ ધક્કો જ કહેવાય. એટલે ફેક્ટ અને ફિગર જુદા મળતા હોય ને, તો ફેક્ટ અને ફિગર મેચ થાય એ રીતે તમારે અર્થ કરવો પડે. તો તીર્થંકરને ગોચરી તો મળી નહીં, તો નિષ્ફળ ગયા ને, ધક્કા. તો કે ના, એ તો કર્મ ખપાવવા માટે જતા હતા. ગોચરી મળતો એડિશનલ બેનિફિટ હતો. કર્મ તો ખપ્યા જ છે. એમનો ધ્યેય તો એ જ હતો કે કર્મ ઓછા થવા જોઈએ, રોટલી વધવી જોઈએ કે નહીં એ પછી વાત. એ મળે તો ઠીક, ના મળે તો કંઈ નહીં, પણ મૂળ તો આપણે જઈને આવીએ, કર્મ થોડા ઓછા કરીને આવવાના. એ રોટલી લાવવા નહોતા જતા, કર્મ મૂકવા જતા હતા. એ કરીને જ આવતા હતા. એટલે એમનો દરેક ધક્કો સફળ હતો. હવે સમજો કે નિષ્ફળ જાય તો પણ એ જુદા પડે. તીર્થંકર ગોચરી માટે ગયા અને ગોચરી નથી મળી તો પણ જરા પણ ઉત્સાહ થયો, ભંગ થયો નહીં. એમનો પુરુષાર્થ અટક્યો નહીં, ગોચરી જવાનું માંડવાળ કર્યું નહીં. જેમ ત્રીજી એટેમ્પ્ટમાં સીએ નથી થવું, મૂકી દઉં છું એમ કે મૂકી દે, હવે કાલથી ગોચરી જ નથી જવું, કાંઈ લોકોને ખબર જ નથી પડતી, ગાભા જેવા છે, આવ ગગા જેવા છે, એવું કર્યું નથી કાંઈ. કોને નથી આપતા કે અક્કલ વગરના ઓથમીરો ભેગા થયા છે. તમને આડા ગાંડાઓ ખાતા તો મેં શીખવાડ્યું, આહાર વિદ્યા મેં શીખવાડી, તમે મને નથી આપતા, ખબર નથી પડતી. કન્યા લઈ જાઓ, આ લઈ જાઓ, રત્નો લઈ જાઓ, રોટલી દાળ ભાતનું તો પૂછો. આ રત્નો ચાવવાના છે મારે, આટલી ખબર નથી પડતી. સાચે મારામાં જ કંઈક હતું નહીં, મીઠું જ નહોતું. મારે પહેલા છે ને આ 72 વિદ્યા શીખવાડી, સુપાત્ર દાન કરી આપું, એક 73મી શીખવાડી નીકળો તો સારું થઈ જાત. કશું ના થાય. આ હું બધું બોલી ગયો ભાષણ, એમને કશું ના થાય કારણ કે તીર્થંકર છે. નિષ્ફળ જાય તોય કશું જ ના થાય, ક્યારે પણ કંઈ જ ન થાય, એ અલગ છે.